નમસ્કાર, ગજનાથ સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું છું દીક્ષિત ઠકરાર. ફરીથી એક વખત ક્ષત્રિય સમાજ એક મંચ પર આવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. પરસોત્તમ રૂપાલાના એક સ્ટેટમેન્ટથી જ વિવાદ થઈ ગયો હતો લોકસભાની ચૂંટણીમાં, પરંતુ ત્યારબાદ પરસોત્તમ રૂપાલા જીતી તો ગયા કિશન, પણ મંત્રી પદ ગયું. જે વિરોધ થયો અને ફરીથી શંકરસિંહ બાપુ એક મંચ પર લઈ આવવાનો પ્રયત્ન છે તે કરી રહ્યા છે. અને ફરી પરસોત્તમ રૂપાલાની ભૂલ, અને એ રૂપાલાની ભૂલ થતા ફરી ક્ષત્રિય અસ્મિતા, ક્ષત્રિય સમાજની આખી ટીમ એ ફરી એક્ટિવ થઈ ગઈ છે. અને દીક્ષિત પરસોત્તમ રૂપાલાના વિરોધની સાથે ક્ષત્રિય સમાજ એ ફરી એક થવાની વાત કરી રહ્યો છે. અને આ જ મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે ક્ષત્રિય આંદોલન જે સમિતિ હતી તે વખતેના કન્વીનર પદ્મિનીબા વાળા આપણી સાથે જોડાયા છે. પદ્મિનીબા, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. જી, જય માતાજી. પદ્મિનીબા, શું કહેશો અત્યારે જે સિનારીઓ ચાલી રહ્યો છે, કઈ રીતે જુઓ છો? એકતા સંમેલન થવાનું છે, તમામ રજવાડાઓને શંકરસિંહ વાઘેલા એક કરી રહ્યા છે, કઈ રીતે સમગ્ર ઘટનાને જુઓ છો? બસ હવે જોઈએ આગળ શું થાય છે. અમારી હજી બધી મીટિંગ બાકી છે. શંકરસિંહ બાપુને પણ અમે અમારી મુલાકાત કરવાની છે કે કઈ રીતે આ બધું થવાનું છે. પણ જે પણ થશે એ આ વખતે એક કહીએ ને કે ભાઈ આ વખતે પીછેહટ કોઈ રીતે નહીં થાય. જી બા, ગયા વખતે કોને પીછેહટ કરી હતી ને આ વખતે આ એક આખો મુદ્દો અચાનક ચૂંટણી નથી તો ઉપડ્યો, એનું કારણ શું? જી, એવું નતું. ક્યાંક ને ક્યાંક આપણે કહીએ છીએ ને કે ભાઈ ક્યાંક ને ક્યાંક એવું થયું હતું કે જે અમારે જીત જોતી હતી એવી જીત અમને નથી મળી. બિલકુલ. તો હવે તમે કયા મુદ્દે લડશો? પીછેહટ નહીં કરો, પણ પીછેહટ કરવા માટે મુદ્દા કયા ક્ષત્રિય સમાજ પાસે? મુદ્દા તો જો એક તો 5 વર્ષ પહેલા જે અમે માંગ મૂકી હતી કે અમારા જે કૃષ્ણસિંહજી જેને 562 રજવાડા આપવાની પહેલ કરી હતી, તો એનું પણ સ્ટેચ્યુ એક અમે બનાવવાની માંગ કરી હતી, પણ તે પણ સરકારે સ્વીકારી નથી. એવા તો ઘણા બધા એવા પ્રશ્નો છે કે અમારે મૂકવાના છે. જ્યાં સુધી અમારી માંગો સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન રહેશે અમારું. પદ્મિનીબા, 20 તારીખે એક સંમેલન અમદાવાદમાં યોજાઈ રહ્યું છે. શંકરસિંહ વાઘેલા આયોજન કરી રહ્યા છે. ભાવનગરના મહારાજે એને અધ્યક્ષ સ્થાને રાખવાની વાત છે. પદ્મિનીબા વાળાને આમંત્રણ મળ્યું છે? કોઈ ચર્ચા થઈ છે? પદ્મિનીબા આવશે નહીં આવે? જી, ચર્ચા થઈ છે, પણ હજી હું જોઉં છું કે કઈ રીતે શું છે, ત્યાં શું કે શેની બાબતની મીટિંગ છે એ બધું જાણીશ અને પછી હું ત્યાં જઈશ. જી બા, શું કહેશો? આ વખતે જ્યારે પરસોત્તમ રૂપાલાની વાત હતી ત્યારે સૌથી પહેલા રાજકોટ ટીમે આંદોલન ઉપાડ્યું હતું. તમે હોય, પીટી હોય, હેતલબા હોય, બધા લોકો. તો આ વખતેથી નિષ્ક્રિય કેમ છો? ના, નિષ્ક્રિય નથી. આ વખતે પણ અમારી જ પહેલ છે ને આંદોલનની. તો તમારી પહેલ છે તો તમે શંકરસિંહ વાઘેલા જે સંમેલન કરવા જઈ રહ્યા છે તેમાં હજી કેમ તમે એક્ટિવ એટલા નથી દેખાતા? શું કારણ? જી, હમણાં જ મને બસ ગઈકાલે જ મને ખબર પડી છે કે આ બધું થવાનું છે, એટલે ક્યાંક ને ક્યાંક હવે એક્ટિવ તો હું છું જ અને દેખાઈશ હવે. તો બા, સંકલન સમિતિ છે તમારા સંકલનમાં નથી? જી ના, સંકલન સમિતિના જો જે પણ હું કરીશ અમે કરશું કરણી સેના. આ વખતે અમે મંચ કોઈને હાથમાં આપવાના નથી. સ્વયંભૂ આખો સમાજ અમે લડીશું. કોઈ પણ 5 જણા કે કોઈ પણ 10 જણા, બરાબર, જે ગયા વખતે થયું કે મંચ પોતાના હાથમાં લઈ લીધો અને રિઝલ્ટ કઈ આવ્યું નથી, તો આ વખતે અમે એવું નથી થવા દેવાના. તો ગયા વખતે કોણ હતું બા હાથમાં? તમે થોડું ખુલીને બોલશો તો લોકોને પણ ખબર પડે. હાજી, સંકલન સમિતિ એની કોર કમિટી કે જે લોકોએ કઈ કર્યું નહીં અને કરવા દીધું પણ નહીં, જેમાં રમજુભા બાપુ છે, કરણસિંહ ચાવડા છે, કે જેની ઉપર આખો સમાજ વિશ્વાસ રાખીને બેઠો હતો, બરોબર છે. તો એને તો કોઈ કઈ કામ જ ન થયું. 192 સંસ્થા કહેતા હતા, તો 192 સંસ્થા હતી તો ગુજરાતમાં રિઝલ્ટ શું કામ ન આવ્યું? તમે આ વખતે જો આ 20 તારીખની મીટિંગમાં આવો છો તો તમારી કોઈ માંગ શું છે? તમે કહો છો કોઈ વખતે રમજુભા, કરણસિંહ આ બધાએ રિઝલ્ટ ન આવવા દીધું, તો હવે રિઝલ્ટ આવવા માટે એમની સાથે રહેશો ખરા? થઈ ગયું એ થઈ ગયું, નવામાં શું? એ હું આગળ વિચારીશ, પણ જે પણ હું કહીશ ને તો એક સમાજની એકતા અને સ્વયંભૂ સમાજ લડશે. પછી એમાં 5 જણા કે 10 જણાનો નિર્ણય કોઈ અમે સ્વીકારશું નહીં. કે જે ગયા વખતે થયું કે સમાજને ગુમરાહ કરી અને 5 જણાએ કીધું એ રીતે સમાજ આખો ચાલ્યો અને સમાજને રિઝલ્ટ 0 મળ્યું છે. જી પદ્મિનીબા, રૂપાલાજીની ટિકિટ તો ન કપાય, પણ ત્યારે 6 થી 7 લાખ લોકોએ અસ્મિતા સંમેલન જે યોજાયું એના મંચે ચડાવ્યા
અત્યારે તેવો મુદ્દો નથી લાગે છે ક્ષત્રિય સમાજ ભેગો થશે, ચૂંટણી પણ નથી. જી આ ચોક્કસપણે ક્ષત્રિય સમાજ ભેગો થશે. શું કામ નહીં થાય? જેને સમાજના સ્વાભિમાની ને બેનો દીકરીઓના સ્વાભિમાની પડી હશે એ 100% બધા બારે આવશે. શંકરસિંહ વાઘેલા પર કેટલો ભરોસો છે એ જે રીતે સમાજ ભેગો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે? જે ઈ પર્સનલી હું કાંઈ જ નહીં કહી શકું. હું બાબુ સાહેબ સાથે હું જ્યારે પણ મારે વાતચીત થશે પછી મને ખ્યાલ આવશે કે ભાઈ હવે આગળ જતા શું કરી રહ્યા છે. અત્યારે હું કાંઈ જ ન કહી શકું. જે તમે વાત કરો છો પણ ત્યારે જે ચહેરાઓ હતા એ જ ચહેરાઓ આજે છે. આજે પણ કરણસિંહ છે, આજે પણ તૃપ્તિબા છે, આજે પણ અશ્વિનસિંહ છે, રમજુબા છે, તો આજે પણ એ જ ચહેરાઓ છે. તો ત્યારે ટૂંક સમયની લડાઈમાં પણ બધાને મનમેળ નહોતો, તો હવે તો બા લડાઈ બહુ લાંબી ચાલવાની છે. હાજી હાજી ચોક્કસ. પણ ત્યારે એ ચહેરા નતા, અત્યારે પણ એ ચહેરા છે તો રિઝલ્ટ આવશે એ સમાજને વિચારવાનું છે ને. અત્યારે એ ચહેરાથી મને કોઈ લેવા દેવા નથી, મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ જે રીતે આંદોલનને વેગ ના આપ્યો અને ગુમરાહ સમાજને કર્યો એ આ રીતે એ લોકો ન કરે. બસ મારું એટલું જ છે. તમને એવું લાગ્યું કે આ વખતે કોઈ રાજકીય પક્ષનો હાથો બની ગયા હતા? હાજી ચોક્કસ એવું નથી કહી શકતી કે ભાઈ હાથો બની ગયા હતા, પણ જે અમારે રિઝલ્ટ જોતું હતું એ મેઇન પ્રશ્ન હતો રાજકોટનો અને ગુજરાતનો હતો. તો ગુજરાતમાં તો કઈ રિઝલ્ટ જ ન મળ્યું ને. રૂપાલા મંત્રી ન બન્યા અને બનાસકાંઠાની સીટ એક ગેનીબેન જીત્યા, એ નારી અસ્મિતાનું સન્માન નથી? સન્માન છે. ગેનીબેન ને તો ઓલરેડી પોતાનું નામ હતું અને ચોક્કસપણે અમારા ક્ષત્રિય સમાજે પણ ગેનીબેન જીત્યામાં ક્ષત્રિય આંદોલનની કોઈ અસર નથી? અસર હતી પણ એ સાઈડ હતી ને. રાજકોટમાં શું કામ રિઝલ્ટ નું આવ્યું કે ગુજરાતમાં શું કામ રિઝલ્ટ નું આવ્યું? તો રાજકોટની જવાબદારી તો તમારા પર હતી, એતલબા પર હતી, પીટી પર હતી. આ બધા તમે સૌરાષ્ટ્રના રાજકોટના કન્વીનર હતા તો તમારી પણ જવાબદારી હતી ને બા? જી આ ચોક્કસપણે હતી. પણ ત્યારે જે મારા મુદ્દા હતા એ અલગ હતા. બરાબર છે. હું કોઈ રાજકારણ લઈ આવવા નથી માંગતી. હું ફક્ત ત્યારે વ્યક્તિગત લડાઈ લડતી હતી રૂપાલાભાઈની. હું કોઈ બીજેપી પાર્ટી કે કોંગ્રેસ પાર્ટી મેં એ સ્ટેજે વિચાર્યું નતું. અને એ ટાઈમમાં રાજકારણ આવી ગયું હતું ત્યારે મારા મુદ્દા અલગ જ હતા અને અત્યારે મારા મુદ્દા અલગ છે. એક સવાલ પૂછવો છે મારે. સોશિયલ મીડિયામાં પરસોત્તમ રૂપાલાવાળી વાત થઈ. તમે જ્યારે સંકલન સમિતિનો વિરોધ શરૂ કર્યો ત્યારથી એક વાત સોશિયલ મીડિયામાં ઉત્પત્તિ હતી. લોકો મેસેજો પહોંચાડતા હતા કે પદ્મિનીબાઈએ પરસોત્તમભાઈ પાસેથી પૈસા લઈ લીધા અને આટલા વિરોધ કરે છે. આ વાતનો જવાબ તમે ક્યારેય કોઈને દીધો નથી તો મને ખબર નથી, પણ આ જવાબ મારે સાંભળવો છે. જી ના ચોક્કસપણે. હું કોઈ દિવસ એક ચણાના ભાવમાં વેચાઈ ન જાઉં અને તદ્દન આ ખોટી એક ઉપજાવેલી વાત હતી. અને એ પણ વાત થતી હતી કે ભાઈ ભરત બોઘરા અને પદ્મિનીબા એક જ છે અને પરસોત્તમભાઈ રૂપાલાના વિરોધમાં ચાલે છે. તો એ પણ કેમ કોઈ નથી સમજતા કે જો મારે તો મેં કીધું હતું કે ભાઈ ફોન પણ ટ્રેસ કરી શકે છે. સિંગલ ફોન કોઈ ભરતભાઈનો પણ નહોતો અને પરસોત્તમ રૂપાલાભાઈ પાસેથી પણ મેં રૂપિયા નથી લીધા. આ બધું એક ઉપજાવેલી વાતો છે, અફવાઓ છે. તો હું અત્યારે બારે જ ન આવું. જો મેં કઈ પણ આવું કામ કર્યું હોય તો અત્યારે હું બારે જ ન આવું. વાત ફેલાવનાર કોણ હતું બા બધી? એ તો ભાઈ દુશ્મનો હોય ને. આજે આગળ આવતા હોય કે સારા કામ કરતા હોય તો 5 જણ આપણા દુશ્મનો હોય. એથી મને કોઈ ફેર પણ પડતો નથી. પદ્મિનીબા, આજે તમારો પરસોત્તમ રૂપાલા માટેનો વિરોધ યથાવત છે. 2 દિવસ પહેલા ગીતાબાઈ અને પ્રજ્ઞાબાઈએ કર્યો. તમે આજે પણ પરસોત્તમ રૂપાલા માટેના જે સ્ટેટમેન્ટ છે નારી અસ્મિતા તરીકે પદ્મિનીબાનો વિરોધ યથાવત છે રૂપાલા માટે? જી આ ચોક્કસપણે. કેમ કે પાછું રૂપાલાભાઈ જે રામ ભગવાન વિશે બોલ્યા છે તો રૂપાલાભાઈને થોડુંક સમજવું જોઈએ કે ભાઈ એકવાર ભૂલ થાય, 2 વાર ભૂલ થાય, વારંવાર ભૂલ કરી અને વારંવાર આપણે માફી માંગીએ તો એમને શોભા નથી દેતું. થોડા દિવસ પહેલા પણ એક નિવેદન આવ્યું હતું પરસોત્તમ રૂપાલાનું ભગવાન રામ માટે. એને લઈને તમારું શું માનવું છે? બસ એ જ એક અફસોસ છે કે જે રામ ભગવાન વિશે પણ જો પરસોત્તમ રૂપાલાભાઈ બોલે છે અને સરકારમાં સત્તા લઈને બેઠા છે તો થોડુંક એમને પોતાનું સ્થાન ક્યાં છે એ વિચારી અને થોડુંક એમને બોલવું જોઈએ કે રૂપાલાભાઈને એક હસી પાત્ર જેવું આ બધું લાગે છે કે રમત લાગે છે, કંઈ ખબર જ નથી પડતી. બા, આમાં રાજા રજવાડાઓ, તમામ 200 થી વધારે રજવાડાઓ એ બધાય એકઠા થવાના છે અને ક્ષત્રિય સમાજને મજબૂત કરવાની વાત છે. તમને શું લાગે છે, આ સમાજનું આંદોલન લાગે છે કે પછી આ કોઈ રાજકીય ચાલ છે? તમે કહો છો ગઈ વખતે ઘણા બધા લોકોએ રાજકીય અને એ સવાલ મારે વધારે પણ કરવો છે કે શંકરસિંહ વાઘેલા પહેલા અમિત શાહને મળે છે, ત્યારબાદ અખિલેશ યાદવને મળે છે, ત્યારબાદ ગુજરાત આવી અને આ પ્રકારની વાત. તો તમે કઈ રીતે આ સિનારિયાઓને જોવો છો? જો
ક્યાંય પણ કોઈ પણ રીતે જે અમે કરણી સેના અત્યારે બહાર આવી છે તો કોઈ પણ વ્યક્તિ હશે, અમે કોઈનું પણ જો સમાજ સાથે સમાજનો ઉપયોગ કરીને પોતાના હાથ રોટલા શેકવાની કોશિશ કરશે તો અમે કોઈને પણ ચલાવી લેશું નહીં. આજે આખો સમાજ જેમ અમે કહીએ છીએ કે સ્વયંભૂ લડાઈ છે, તો આખા સમાજની જે પણ માંગ હશે એ સ્વીકારવી પડશે. પછી બાપુ સાહેબ જે પણ કરતા હોય, હજી મને ખ્યાલ નથી બરાબર છે કે શું કરવા જઈ રહ્યા છે, એ બધી અમારી ચર્ચા થશે, પછી હું આગળ જતા આપને જવાબ આપીશ. તો ફરી રમજુભાઈ બધા સાથે કામ કરશો તમે? કરણસિંહ રમજુભાઈ જી આગળ જતા હું વિચારીશ. અત્યારે કોઈ નિર્ણય નથી લીધો કામ કરવો કે ન કરવો? જી ના, અમે કરણી સેના આવ્યા છીએ ને બારે, અમે કરણી સેના અમારી રીતે કામ કરીએ જ છીએ ને, અને આગળ જતા કરશું. પણ તો આ સંકલન સમિતિ હતી એમાં કરણી સેનાનો સમાવેશ હતો કે નતો? ના ના, ત્યાં મંચ ઉપર તો ક્યાં ભાઈ રાજશેખાવતભાઈ ને પણ બોલવા નતા આપતા બરાબર છે, અને અમને બધાને તો 5 મિનિટનો ટાઈમ હતો. બાકી કરણસિંહ ચાવડા હતા, એને અડધી કલાક ભાષણ આપ્યું હતું, અને બીજા બધાને હતો ટાઈમ એવો કે ભાઈ આપતા હતા, પણ અમારી સાથે એ લોકોએ થોડું કે કર્યું હતું તો એ તો બધાએ જોયું હતું ને. તો બા અલગ અલગ રીતે વેચાઈ જશું તો સમાજ કેમ તમારો એક થશે? તો એ બધાને સમજવાનું છે ને. હંમેશા અમે કોઈ દિવસ કોઈ સાથે અમે તો એ રીતે ચાલતા જ નથી. મંચ એ લોકો પોતાના હાથમાં લઈ લે છે, સારું છે, અમારા જ ભાઈઓ છે બરાબર છે, અમે એવું નથી કહેતા, પણ તો દરેકને સાથે રાખીને કામ એ લોકોએ કરવું જોઈએ. એ 5 જણા એમ કે અમે જ કહીએ અને અમે કહી, અને એ લોકોએ કીધું એમ અમે કર્યું, સમાજ એની ઉપર વિશ્વાસ કર્યો ને. હવે નેક્સ્ટ ટાઈમ નહીં. ક્ષત્રિય સમાજને તમારો આ સંમેલન ક્ષત્રિય સમાજને વિચારવાનું એ છે કે શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ, કોની સાથે ક્ષત્રિય સમાજને રહેવું જોઈએ બરાબર છે. બાકી તો ક્ષત્રિય સમાજને એ જ કહીશ કે જ્યાં કોઈ પણ નાનું કે એવું નથી બરાબર, તો ક્યાં આપણે આગળ જવું જોઈએ, ક્યાં આગળ પગલા લેવા જોઈએ ને કોને સાથ આપવો જોઈએ, કોને સાથ ન આપવો જોઈએ, એ તો હવે ક્ષત્રિય સમાજ સમજી જ ગયું હશે. બિલકુલ બા, અમારી સાથે જોડાવા બદલ આભાર. તો આ હતા પદ્મિની બા કે જેઓ આંદોલન સમયે ખૂબ કિશન સક્રિય હતા, પરંતુ જે પ્રમાણે ત્યારબાદ જે સ્થિતિ થઈ, જે સિનારીઓ થયો, એક બાદ એક નેતા આવ્યા, અનેક આરોપો પણ જે તે સમય લાગ્યા હતા, તેનો પદ્મિની બાએ જવાબ પણ આપ્યો, પરંતુ કિશન હજી સમાજ એક થવાની વાત છે ને, એ પહેલા જ અલગ અલગ તડા છે એ પદ્મિની બાના સ્ટેટમેન્ટ પરથી ચોક્કસ દેખાઈ રહ્યા છે. પરસોત્તમ રૂપાલાની ચૂંટણી પહેલા પણ શું થયું આંદોલનના છેલ્લા 5 દિવસમાં? તો અલગ અલગ લોકો પૈસાના આરોપ લાગ્યા, વિરોધ થયા, સ્ટેટમેન્ટ બદલાવા લાગ્યા, લોકોની સ્ટેટમેન્ટ બદલાવા, ક્યાંક સક્રિય સમાજ એટલે જે પાટીદાર અનામત આંદોલન વખતે થયું હતું, સેમ સ્ટ્રેટર્જી પરસોત્તમ રૂપાલા વખતે થઈ, આ વખતે એ છે કે આ વખતે તો હજી ભેગા જ નથી થયા, એ પહેલા જ અલગ અલગ સ્ટેટમેન્ટ છે તે શરૂ થઈ ક્યાંક ગયા. કોંગ્રેસને મત આપવાની ને એ બધી જે ચર્ચાઓ શરૂ થઈ એમાં આંદોલન વિખાઈ ગયું. પણ આંદોલનોમાં ત્યારે જ રિઝલ્ટ મળે છે દીક્ષિત કે જ્યારે લીડર અને નેતાઓ વહેંચાતા નથી, સસ્તા નથી બનતા, એ પોતાની માંગ સાથે અડગ રહે છે, ત્યારે જ રિઝલ્ટ બને છે. પણ ગુજરાત સરકારમાં કે દીક્ષિત ભારતીય જનતા પાર્ટીમાં એક આવડત છે કે ગમે એવડું મોટું આંદોલન હોય અને ખૂબ સારી રીતે ટેકલ કરી મેનેજ કરી લે છે, મેનેજ કરી લે છે. કઈ રીતે સામ નામ દંડ ભેદ, પણ આ મેનેજ થઈ જાય છે. અમે એવું નથી કહેતા કે આંદોલન થવું જોઈએ, અમે એવું નથી કહેતા કે મેનેજ થવું જોઈએ, તો જેના જેવા નસીબ. અને આ કિશન આ જ એક કૂટનીતિ છે સરકારમાં કે તમે કઈ રીતે તમામ વસ્તુ મેનેજ કરો છો, તેમાં આપણી સરકાર એમાં આવડત છે. સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી એક રાજનૈતિક પક્ષ છે, ભજન મંડળી તો છે નહીં, એટલે એ હંમેશા એનું કામ કરવાની. પણ ઠીક છે, 20 તારીખે શંકરસિંહ વાઘેલા કયો દાવ રમે છે એના પર સૌની ચર્ચા છે, કારણ કે બાપુને દર થોડા સમયે કંઈક નવું કરવાની આદત છે, તો એના ઉપર સૌની નજર છે, ગુજરાતની નજર છે. તમારું શું માનવું છે એ તમારો પ્રતિસાદ કમેન્ટ બોક્સમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.